પ્રદૂષણ જે ફેલાય છે, પાણીનું પ્રદૂષણ, એના માટેની જે ચેનલ બનાવવામાં આવી હતી, એ ચેનલની જગ્યાએ પાઇપલાઇન નાખી દીધી છે. તો શું પરિસ્થિતિ છે પાઇપલાઇન નાખ્યા પછી? પાઇપલાઇન નાખ્યા પછી હવે એ પાઇપલાઇન એની નાખી ગયા છે, પણ એની કોઈ તાલુકા વિકાસ અધિકારી ગને તો કલેક્ટર ગને તો કોઈ મંજૂરી લીધી નથી અને મંજૂરી વગર નાખી દીધી લાઈન. તો કઈ રીતે, કોને કહ્યું એવું તમને? કોને મંજૂરી નથી લીધી એવું? ઈ ટીડીયા સાહેબે કીધું. ટીડીયા સાહેબ દ્વારકાના ટીડીયા સાહેબ છે. હા, ટીડીયા સાહેબે ઉઠીને આપ્યું. આ ટીડીઓ જે છે દ્વારકાના, ઓખા મંડળના જે ટીડીઓ છે, તાલુકા વિકાસ અધિકારી, એમણે જે આ પત્ર લખ્યો છે એની વાત કરી રહ્યા છે. એમણે જ મોકલેલો છે. લખેલો છે કે નથી લખેલો એ માટેનો એમને મેલ કરેલો છે ગઈકાલનો ટીડીઓ ને. એના મેલ આઈડી ઉપર દ્વારકા જિલ્લાના મેલ વેબસાઇટ ઉપર જેમનો મેલ આઈડી બતાવેલો છે, એમના તરફથી કોઈ જવાબ નથી. એટલે કે આ પત્ર સાચો છે એવું માનીને આપણે ચાલીએ છીએ. જી બોલો 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 દેવરામભાઈ. હવે એ જે અટણે પત્ર લખી આપ્યો છે એની કોઈ મંજૂરી લીધી નથી તાલુકા ટીડીયા સાહેબ ની. કે આજ ગામડા છે બધા એમાં આવે,